હેલો ફ્રેન્ડ્સ, મહાકુંભ સ્નાન કર્યા પછી અમે જઈ રહ્યા છીએ અયોધ્યા શ્રી રામલલાના દર્શન કરવા. તમે જોઈ શકો છો કે કેટલી ટ્રાફિક જામ છે. લોકો આટલે દૂર આવીને એમ વિચારે છે કે છેક ઉત્તર પ્રદેશ આવી ગયા તો અયોધ્યા કેટલું બાકી છે. એટલે મહાકુંભ સ્નાન કર્યા પછી બધા અયોધ્યા જઈ રહ્યા છે. આખા રસ્તા પર આવી રીતે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યાંની લોકલ પબ્લિક પણ હવે તો કંટાળી ગઈ છે. ટ્રાફિક હોવાને કારણે બસવાળાએ લોકોને ચા નાસ્તો કરવા માટે એક સરસ જગ્યાએ બસ ઊભી રાખી છે. તમે જોઈ શકો છો કે લોકોને જેમને જ્યાં જગ્યા મળી ત્યાં નદીમાં નાહી લીધું. ખૂબ જ રમણીય દ્રશ્ય છે. જોતાં જ મને આનંદની અનુભૂતિ થાય છે.
બપોરે મેદાનમાં જમવા માટે રોકાયા. મહારાજે જમવાની તૈયારી ચાલુ કરી દીધી. જે મેદાનમાં બસ ઊભી રાખી હતી તે લીસી ચીકણી માટીના ખાડામાં ફસાઈ ગઈ, એટલે તેને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી બસો ફસાઈ ના જાય એટલે તેમને પણ સાવચેત કરવામાં આવે. તમે જોઈ શકો છો કે આ પાણી ભરેલા ખાડા છે, જેમાં બીજી એક પણ ફસાઈ ગઈ હતી. 1 કલાકની માથાકૂટ પછી જેમ તેમ બસને કાઢવામાં આવી. અમે છેક રાત્રે અયોધ્યા પહોંચી ગયા અને અમારા માટે ગાઈડ તૈયાર રાખવામાં આવેલો હતો, જે અમને રામ મંદિર અને પછી સીધા રસોઈ બતાવીને ત્યાંથી 4-5 કિલોમીટર આવેલ હનુમાનગઢી અને રામ મંદિર લઈ જવાનો હતો. ચાલતા ચાલતા અમે બધા પહોંચી ગયા રામ વલ્લભા કુંજ મંદિર જાનકી ઘાટ ખાતે, જ્યાં ભગવાન રામનું સુંદર મંદિર અને માતા સીતાજીની રસોઈ જોવા મળી હતી. આ છે માતા સીતાજીની રસોઈ. छुट्टे हो गए सो के नहीं है
અહીંયા તમને ઠેર ઠેર ભગવાન રામના મંદિરો જોવા મળશે. ગલીઓમાં તમને આવી રીતે વાંદરાઓ જોવા મળશે, જેને આપણે માકડા કહીએ છીએ, જે કોઈને હાનિ નથી પહોંચાડતા, બસ આમ જ ફર્યા કરે છે. આપણે આવી ગયા છીએ લોકલ બજારમાં, જ્યાંથી હનુમાનગઢી જવાનો રસ્તો છે. આ બજારમાં ઠેર ઠેર તમને રામલલ્લાની મૂર્તિઓ, કેલેન્ડર, કિચન, મંદિર અને પૂજાપાઠનો સામાન બધરે જોવા મળશે. સાથે સાથે ખાવા પીવાની વસ્તુઓ પણ મળી રહેશે અને બીજું ઘણું બધું આપણા લોકલ બજારની જેમ જ મળશે. દરેક જગ્યાના ભાવ અલગ અલગ હતા, એટલે તમારે ફરીને જ નક્કી કરવાનું હતું કે ક્યાં સસ્તું છે. તમારી પાસે સમયનો અભાવ હતો, કારણ કે પહેલાં સરયુ નદીના દર્શન, પછી હનુમાનગઢી અને પછી છેલ્લે રામલલ્લાના દર્શન કરવાના હતા.
અમે આવી ગયા છે મેઇન રોડ પર. કેટલું ચાલવાનું છે તે ખબર નહોતી, એટલે અમે પહેલાં શરીર નદીના દર્શન કરવાનું નક્કી કર્યું. તમે જોઈ શકો છો કે અધર પબ્લિક છે. જો છૂટા પડી ગયા તો ક્યાં શોધવા જવું ખબર ના પડે. અમને જે સમય આપ્યો હતો તે ઓછો હતો અને ઓછો પડ્યો, એટલે શરીર નદીના દર્શન અમે કેન્સલ કરીને જલ્દીથી હનુમાનગઢી રવાના થયા. કારણ કે હનુમાનગઢી અને ભગવાન રામના દર્શન રાતના 10 વાગ્યા સુધી જ ખુલ્લા રહે છે. ત્યારબાદ મંદિર બંધ થઈ. અમે પહોંચી ગયા હનુમાનજીના દર્શન કરવા. ત્યાં પણ ખૂબ જ ભીડ હતી, ખૂબ જ લાંબી લાઈનો હતી. শান্তিমা আমরা এই বিনার কাছে এখানে বসে আছি, তুমি কোথায় আছো? শান্তিমা, মা উমা, আমরা এই বিনার কাছে পুলিশের অ্যানাউন্স করছি, এখানে বসে আছি, তোমরা কোথায়? শান্তিমা, যেখানে থাকো এখানে চলে যাও, আমি অ্যানাউন্স করছি. ચંપલ બહાર કાઢીને જવાનું હતું, તેથી સેફ જગ્યાએ જોઈને ચંપલ કાઢીને જલ્દીથી અમે આગળ વધ્યા. તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે. તમારે જો પ્રસાદ ચડાવવો હોય તો બેસનના લાડુના 400 રૂપિયા કિલો તમને મળશે. માવાના પેંડા પણ તમને મળી જશે. ये बहन जी है ना, वैसे मैं नहीं आऊँगा, कोई भी नहीं उनका मत अच्छा लगे तो क्या है, आराम से चलो, कोई बात नहीं. मंदिर अपना कहाँ है? હવે અમે પહોંચી ગયા છે રામ મંદિર. મંદિરમાં એન્ટર થયા પછી ઘણું બધું ચાલવાનું છે, અને પહેલાં તો મોબાઈલ અને સાથે જે પણ કંઈ લાવ્યા હોય તેને જમા કરાવવાનું હતું, અને તેમાં પણ અમારી 15 મિનિટ લાગી. 9:30 થઈ ગયા હતા, એટલે હવે દર્શન થાય તો સારું એમ હતું, નહીં તો આટલે દૂર આવીને દર્શન બંધ થઈ ગયા તો અયોધ્યા આવવાનો કોઈ મતલબ ના રહે. પછી આ લોકો છોડી જતા આપણે જવું પડે જાતે, હે આપણે જાતે જવું પડે. રામ જન્મભૂમિ ખડે ક્ષેત્ર શ્રી હનુમાનગઢી અને રામશિલા બહુ ધીરે ચાલેલા, કોણ ધીરે ધીરે છે, એટલા કાકા છે એટલે આપણે બાજુ જવાય, બાકી ફટાફટ છે તો ખરો કૂદીને જવાય એવું છે, બહુ ફટાફટ જવાય. બાજુમાં તો ખાલી જ છે જો એકદમ જ જવું છે કૂદીને. ના ભાઈ કઈ રીતે ચડીને કૂદી જઈએ લાગે જો બહુ ફાસ્ટ જતું રહેવાનું. જો દરવાજા પણ છે વચ્ચેથી જવું હોય તો.
अपने भैया, सब अपने यहाँ पे। जय श्री राम। पहली बार आए वो भी नीचे जय श्री राम। चलते रहिए भगत जी, आगे देख के 100 मीटर दूर हवाबाज है। દર્શન કરીને બહાર નીકળી ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે અને જ્યાંથી બહાર નીકળવાનું હતું ત્યાં જ આપેલી વસ્તુ માટે નંબર મુજબ કાઉન્ટર હતા. એટલે તમને જે નંબરની ટોકન આપવામાં આવ્યું હોય તે નંબરના કાઉન્ટર પર જઈને તમારી આપેલી વસ્તુ અને કે મોબાઈલ પાછો લેવાનો હોય છે. મોબાઈલ આપો ત્યારે ચાલુ રાખીને અને તેની રિંગ ચાલુ રાખીને આપવાનું હોય છે. દર્શન કર્યા પછી આરામ કરવા માટે અને કોઈની રાહ જોવી હોય તેના માટે પણ બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી. ટોયલેટ અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. વાગી જાય એવું છે કોઈને? હે વાગી જાય એવું હતું ને? નાક પર વાગી આ બાજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ બેલ આઇકનને સિલેક્ટ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.